હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારમાં વહેલા ઉઠે ને તો એકદમ ફ્રેશ થઈ જાય, મસ્ત પોઝિટિવ એનર્જી આવી જાય. અને અમારી બબી અત્યારે નાસ્તાનો પ્રોગ્રામ ચાલુ છે. હા, હેલ્ધી નાસ્તો અને મારા માટે મસ્ત મળી ગયા છે મગ. બીકોઝ આજે છે બુધવાર. ભાત ને રોટલી સલાડ છાશ. હા, આ ખાવાનું લઈ જાઓ સુંદર. ના ભાઈ, ના ભાઈ, પાપડ લઈ જાઓ. ના રે ના. હમણાં 2 દિવસ પહેલા હું અમદાવાદ ગયો તો એક વેપારી આવી ગયો હતો, તો મારું ટિફિન હતું એ રે લઈને આવ્યા હતા. ના, પછી હું એમના માટે પૂરી શાક લેતો આવ્યો. એટલે પૂરી શાક અને મારું ટિફિન 2 જણા મસ્ત પછી જમી લીધું. મજા બધા ભેગા થઈને જમીએ ને મજા આવી જાય. હવે વેપારી આવે ને જમવાનો ટાઈમ થઈ ગયો એટલે પછી આપણે એમને ભૂખ્યા તો ના મોકલાય ને, એટલે મસ્ત જમવાનું મજા આવે. એટલે આપણો પ્રોગ્રામ આ જ છે, જે વેપારી આવો જમવાના ટાઈમે એ લોકોને જમાડીને જ મોકલવાનો. મને નાસ્તો ચા પાણી બધું ફૂલ વ્યવસ્થા કરીને જ મોકલવાનું. ખવડાવું પીવડવું પડે. અત્યારે છે મસ્ત ગીત વગાડતી હતી, તેરે મેરે હો ઠીક આજે અમુક જ ગીતો બોલે. મસ્ત રોમેન્ટિક સોંગ. કેવા છે? રોમેન્ટિક. ઓલ્ડ ઇઝ ગોલ્ડ, સૌને ગમે એવા સોંગ. મારા જોડે 2 દિવસ બાકી રહ્યા છે, એક આજનો દિવસ અને કાલનો દિવસ. ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે મારું પૂરું. હે ને શુક્રવારે છે ઓપનિંગ મીન્સ બધા વેપારીઓ આવશે એટલે ત્યારે આપણે ધંધાની શરૂઆત કરવાની છે. આજે કાચના ગોળા લગાવવા માટે આવી જશે. બેટું એમ ના કરી, કાચના ગોળા લગાવી જશે. ફર્નિચર ઓનર ફોન કરી એટલે ફર્નિચર રેડી થઈ ગયું છે. ફર્નિચર મૂકી જશે. બસ આવા બધા નાના મોટા કામ છે. પ્લસ મારે વિડીયો શૂટ પણ કરવાનો છે, તો ફેક્ટરી એના માટે જવું પડશે. મમ્મી સલાડની અંદર મરચા એ નાખે કાચા જુઓ. નાખો હજી મરચા ના તો ડુંગળી. અરે મરચા કાઢી લે ભાઈ. એ તો સાઈડમાં લઈ લેવાના, એટલા મોટા દેખાય કે ના દેખાય. ના થાય મમ્મી યાર, એ નાનું એક જ છે. આટલું કોબી સુધારો. ના બસ બરાબર એટલું ઇનફ છે. ઓલા કાચા મરચા એ નાખે અને બાજુ તીખા નીકળે તો હાલત મારે ખરાબ થઈ જવાની છે. બેબી મને કીચી કહો બેટા, બબુ કીચી કહો મને. નાની એમથી જગ્યામાં આવી બેઠી છે આવી. તો નીચે ઉતર બેટા. ચલો ભાઈ, 8 વાગ્યા છે. આ શું કરો? કેમ બેટા એવું કરે ધનો? શું કરે છે? આ રુચિતા કઈ કોઈ ને એટલે આ રુચિતા આવે. કોને કર્યું આ ધનુ? બેસવા સ્ટાઇલ દીધી એ કોને કર્યું? હે રુચિતા એવું કર્યું? રુચિતા એવું કરી? રુચિતા અત્યારથી હોમવર્ક કરવા બેસી ગઈ છે. પછી જોડા આજે કેમ ચિત્ર લેખા આવ્યું ખાનું કોણ? એટલે અમુકમાં કલર બાકી હતા ને, હા એ ખાલી હોમવર્ક કરી દે, કલર લઈને બેઠો ના હોય. કલર છે ચાલ બી મસ્ત હોમવર્ક કરવા બેઠી ને એ દોડી પેલો ગયો ને એ રહી ગઈ. એવું આમ દોડશે દોડે ત્યાં બેસવાનું હોય. હા બેટા, કોણ હતું? દિવાલ ઉપર લીટા કોણે કર્યા? કોણે કર્યા? લીટા કોને કર્યા? કોણ? જો એ તું એ. કામ બધું આ કરે અને કોઈ બોલવા આવે એટલે કે હેતુએ કર્યું, રુચિતાએ કર્યું, બાએ કર્યું. આ મારું. નહીં તો તને કોણ મારો? મારો કોણ? તને અતિ કોણ કરે? બા કેમ ગયા? બા લાઈટ આ જતી લીટા તેજ કરે ને. કોને લીટા કર્યા હતા? બોલો. કાંડ એ કરે, નામ હેતનું. આને કરી પકડી રાખે. એને પકડ પકડવા જાય. એ ઉભો રહે જો.
જો इतना લોહી નીકળી જો લોહી નીકળી એ હોય જો इतना લોહી નીકળી ખમ્મા કર દે ખમ્મા મારો દીકો કોણે મારી વાલી વાલી કર દે ભાઈને વાલી વાલી કરો બેટા ના ખેબડી તું ખેબડી છે હવે તન્વી મારું મગજ ખાવે એવું આવી છે આ કંઈક યુટ્યુબની કોઈ વસ્તુ આવેલી છે એ કે મને ખોલી આપો લાય ધનુ આમાય શું કરવાનું હવે આ કાંઈ કશું કેસે ખોલ ચલો ભાઈ સવારનું મગનું શાક વઘારેલી ખીચડી ગરમા ગરમ કઢી મારી બે ચોટલા વાળી હવે આનો કજ્યું એક છે બોલ ક્યાં જવાનું હવે દોડી ઉંદેડી પાગણ એકદમ દોડ મજા આવે જોવાની હવે એને ગાર્ડનમાં જવું છે એટલે અહીંયા આગળ આટા ફેરા કરી રહી છે અને પાછો આ પાછા ધનવીને ચડાવે રેડી ઓકે અત્યારે જવાનું છે શાકભાજી લેવા માટે એટલે શાકભાજી લેતા આવીએ સસ્તી છે 50 ને 1.5 કિલો આજે દિવસના માર્કેટમાં નહીં આયા રાતના માર્કેટમાં હવે શું લેવાનું બટાકા ને મરચાં આજે ગાજરે 20 રૂપિયા કિલો છે ફુલેવર કિલો લે 10 રૂપિયા બધું સારું તો નહીં ચલો ભાઈ અહીંયા હવે શાકભાજી અડધી લઈ લીધી અડધી બાકી છે અને એક સરસ મજાની તમને હિન્ટ આપું તો તમારે ત્યાં આગળ રિલાયન્સ સ્માર્ટ હોય ને જે રિલાયન્સનો જે મોલ હોય છે ત્યાં શાકભાજી મળે છે હમણાં એક ભાઈ મને મળ્યો તો ત્યાં રિલાયન્સમાં નોકરી કરે છે એ ભાઈ જોજે બોલજો મને એ ભાઈએ એવું કીધું કે સાંજના ટાઈમે છે ને તમે રિલાયન્સમાં જાઓ ને તો શાકભાજી ને બધું થોડું સસ્તું મળે હા અને એ બીજી એક વાત છે હું તમને કહું તો એ રિલાયન્સમાં છે ને તમે રાતના ટાઈમે જાઓ ને એટલે તો 6 વાગ્યા કે 7 વાગ્યા પછી તો ત્યાં આગળ સારા એવા ડિસ્કાઉન્ટની અંદર તમને શાકભાજી મળી જાય અને મેં ભાઈને પૂછ્યું મેં કીધું ભાઈ સપોઝ શાકભાજી વધી જાય પછી લોકો તમે શું કરો કે લોકો નાખી દે રિલાયન્સ પર તો એ તમારે સ્ટાફવાળાને આપે તો કે ના હમણાં સ્ટાફવાળાને કોઈને ના આપે નાખવાનું તો નાખી દે પણ અમને કોઈને ના હાલે મારો ગજબ કહેવાય નહીં યાર બધી તમે લઈ જતા હોય તો કે ના નાખી દે અમને કોઈને ના આપે એટલે કોઈ રિલાયન્સ બસ જાઓ ને તો શાકભાજી ને લેવા માટે રાત્રે જોજો સસ્તું મળશે એવું ભાઈએ મને કીધું એટલે તમને કહું છું હવે મેં અત્યારે વટાણા લે છે ને વટાણા લઈ રહી છે વટાણા લઈ એટલે પહોંચીએ ઘરે જો આ છે સર્કસ ચાલુ કર્યું ને ગાડીમાં એ જો હંતાણી જો ક્યાં ગઈ બબુ કાલે છે ને ભાઈ બહુ મોટા ભાઈ મારું તો પર્સનલી ધર્મ સંકટ ગજબનું છે અને ભગવાને જે શેડ્યુલ બનાવ્યા છે ને એ જોવા જેવા છે 14 તારીખે મારા મોટા ભાઈ કમલેશભાઈનું ગ્રાન્ડ ઓપનિંગ મોરબીમાં થઈ ગયું છે તમે પૂજા પાઠના બધા વિડીયો જોયો હશે બરાબર છે અને 14 તારીખે એમનું ઓપનિંગ છે 15 તારીખે મારું ઓપનિંગ છે એટલે 15 તારીખે મારું ઓપનિંગ એટલે તમને ખબર હશે આજે મારા અમુક જે બધું કામ હતા બધા પૂરા કર્યા કાલે ફર્નિચર માલ આ તે બધું આવશે પ્લસ ઘરમાંથી બધું થોડો ઘણો સામાન છે મારા ઓફિસે લઈ જવાનું છે એનું બધું કામ છે 17 તારીખે તો ભાવેશનું ઓપનિંગ છે એટલે હાઈ કામ કરું ચલો ત્રણેય ભાઈઓના કાર્ડ તમને આ જો વોટ્સઅપમાં બતાવું આ સ્ક્રીનશોટમાં બતાવું જુઓ બરાબર 3 બ્રધર્સ કમલેશભાઈ મારું અને ભાવેશનું 3 કાર્ડ છે એટલે હું કાલે નથી જઈ શકવાનું ભાવેશ અને મમ્મી જવાના છે પેલા રુચિતાનું ફિક્સ હતું પણ ભાવેશને વેરી જવાનું છે સારંગપુર બરાબર છે એટલે
કટ ટુ કટ જવાનું, એટલે પછી સવારે લોકો 5 વાગે હજી ઘરેથી નીકળી જવાના છે, એટલે એ ધનવીના લોકો બધા રેડી ના થાય. એના કારણે ભાવેશનું શેડ્યુલ ખરી પડે એવું છે. કારણ કે ભાવેશને મારા કરતાં 10 ગણી દોડધામ ભાવેશની છે, બરાબર. ધર્મસંકટ એવું છે કે મારું ત્યાં 2 દિવસ મારે ફોકસ રાખવું પડે, ભાવેશમાં કશું ધ્યાન ના આપી શકું. હમણાં સાંજે હું જઈને આવ્યું, બધું જે નાનું મોટું કામ હતું બધું બતાવ્યું છે અને કીધું છે જેટલું થશે એટલું કરવાનું છે મારે. અને બાકી કાલે વિઝિટ કરવા માટે તો અમને તો ટેન્શન તો મને તારું જ છે, બીજું કોઈ ટેન્શન નહીં. સૌથી મોટું હોય ને તો મારે છે. અને આપણા કદાચ કુટુંબની અંદર વાત કરીએ ને તો આટલું હાઈ લેવલનું હજી સુધી કોઈ નહીં કર્યું. આપણા આખા કુટુંબની વાત કરી લો. ભાઈ ભાવેશનું એક સપનું છે, બરાબર, સરસ એનું સક્સેસફુલ થશે અને થવાનું જ છે, કારણ કે બધાએ મહેનત કરી છે. સપનું એક જ વ્યક્તિ જોતું હોય છે, પણ એની સામે મહેનત ને કહીએ ને આશીર્વાદ ઘણા બધા ના હોય ત્યારે આ બધું આટલે સુધી પહોંચાય. હોય ને તો દાદા આપણે બેસાડે ને, બરાબર, દાદા બેઠા પછી મેં નિયોન લાઇટ એ કેવું એક્યુરેટ, જો પહેલા તમે કોઈક શીખેલું હોય અથવા તમે જાતે કરતા હોય મહિનાથી વર્ષોથી તો તમે એક્યુરેટ કરી શકો. એવી નિયોન લાઇટ મેં મારી જાતે સોલ્ડરિંગ કરે છોડે સમથિંગ 4 થી 5 વર્ષ થયું. 4-5 વર્ષ પછી મેં સોલ્ડરિંગ કર્યું, એવું પરફેક્ટ સોલ્ડર કર્યું અને કોઈ કે આ તમે દરરોજ કામ કરો છો એવું સોલ્ડરિંગ ને વાયરિંગ ને બધું બનાવ્યું મેં જાતે. તો કરવું જ પડે ને. એટલે કાલે હું રુજિતા નથી જવાનો, ખાલી મમ્મી અને ભાવેશ બે જણા મોરબી જશે, પછી જવાના છે સારંગપુર. સરસ. વિશાલભાઈ, અમારા જેવા માટે આવા દર્શન કરવા એક સપનું છે, પણ તમે લાઈવ દર્શન કરાવો છો તો જોઈને સારું લાગે છે. આભાર. મહેસાણાથી પાટણ કેટલું દૂર છે? મહેસાણાથી પાટણ આવીશ નદીના 50 કિલોમીટર છે, અને જવું હોય તો ઊંઝા થઈને પાટણ જવું. મહેસાણાથી પણ જાય પણ ઊંઝાથી નજીક પડે. મહેસાણાથી જ પાટણ જવાય, ઊંઝા વાળો રસ્તો પકડાય, કારણ કે હાઈવે ટુ હાઈવે છે, રસ્તા સારા છે. પછી બીજો રસ્તો આવે છે ચાણસવાળો થઈને, પણ ચાણસવાળો રસ્તો બહુ જ ખરાબ છે, બહુ જ એટલે અતિશય ખરાબ છે. વિશાલભાઈ, જય માતાજી. આવતીકાલે 14 ડિસેમ્બરે મારી ડોટર ક્રિષ્નાનો બર્થડે છે. ક્રિષ્ના, વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. ખૂબ 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 ખુશ રહો. સરસ મજાની કેક કટિંગ કરો. મહાભારતની શરૂઆત થશે એટલે કોના ઘરમાં એટલે શાસ્ત્ર પ્રમાણે આજથી મહાભારતનું યુગ ચાલુ થશે. એટલે તમારે રોજ એક મહાભારતનું જે પાત્ર આવે ને, ઘણા કેટલા બધા પાત્ર છે, એક પાત્ર સાંભળવાનું મહાભારતનું. ને આવતી 11 તારીખ સુધી મહાભારતનું ચાલશે. એમાં વચ્ચે વચ્ચે લોકો કથા પણ રાખતા હોય છે. એટલે એ સાંભળવાથી ઘણું આપણા શરીરમાં, આપણા ઘરમાં પરિવર્તન આવશે. એટલે આજથી ચાલુ થયું છે. કાલથી તમે તમારા ઘરમાં મોબાઈલ હોય તેમાં એક ભાગ સાંભળતા રહેજો. ને ચોપડી બને તો આપણા ઘરમાં મહાભારતની ચોપડી હોય તો એક અધ્યાય વાંચીએ તો પણ વાંધો ના આવે, પૂજા કરવા બેઠા હોય તો. મહેશભાઈની એટલી મોટી લાંબી કોમેન્ટ છે, અને મહેશભાઈ તમને ખરેખર વાત કહું ભાઈ, મેં તમારી આખી કોમેન્ટ મેં વાંચી, ખરેખર મારી આંખ ભીંજાઈ ગઈ. સોરી, હું સ્ક્રીનશોટ તમને બધાને નહીં બતાવી શકું, બરાબર છે, પણ તમારે જો આ કોમેન્ટ વાંચવી હોય ને તો આ કાલનો વિડીયો જોઈ લેજો. એમાં કોમેન્ટ છે મહેશભાઈની, બહુ મોટી કોમેન્ટ છે. મહેશભાઈ વિદેશમાં ગયા હતા, એમના સગા સંબંધીએ 2 દિવસ 3 દિવસ રાખ્યા પછી એમને તગેડી મૂક્યા, માલ સામાનની સાથે, જે વિસ્ટ્રા પોટલા હોય ને એમની સાથે બહાર કાઢી મૂક્યા. મહેશભાઈએ હાર ના માની બસ સ્ટેશનમાં, જે બસ ડેપો હોય ત્યાં રોડ પર ઊંઘ્યા, જેમ તેમ કરીને સ્ટ્રગલ કરીને કંઈક નોકરી લાગ્યા, અને આજે હાલ ઓસ્ટ્રેલિયામાં સેટલ છે, અને મેડિકલમાં કંઈક મેડિકલની કંઈક એવું કંઈક નામ છે, મેડિકલની અંદર કેમિસ્ટ્રીમાં જોબ કરે છે. મહેશભાઈ, આવું કોના જોડે થાય તમને ખબર છે? જે મેન્ટલ એકદમ સ્ટ્રોંગ હોય ને, કુદરત એની સાથે જ આવું કરે છે.
બરાબર. તમે કુદરત પણ આપણી પરીક્ષા લેતું હોય છે અમુક વાર. આપણે મક્કમ રહેવાનું. બરાબર. હવે તમે જેટલા બી હાલની તારીખમાં જેટલા બી સક્સેસફુલ જેટલા માણસો છે ને એનું ફેલિયર બી એક વાર ચેક કરી લેજો. એમાં તમારું તો કંઈ જ નથી. બરાબર. હું સમજુ તમારી વાતને. તમે જે રીતનું જે લખ્યું છે ને ખરેખર મને પોતાનું દુઃખ થયું. બરાબર. પણ આનંદ પણ એવો થયો કે હાલ તમે પોતે સેટલ છો. બરાબર છે. કુદરત બધું કરાવે છે કે ભાઈ આ તમને કાઢશે તો તમે કંઈક બીજી જગ્યાએ જશો. મેં એક વાંચવામાં સાંભળ્યું હતું, કોઈક એક વ્યક્તિએ ટાટાને પૂછ્યું, શું નામ હજી ટાટાનું નામ બોલે પેલું ઓનરનું ધીરુભાઈ અંબાણી? ના લે એ ભાવેશ, ઓય ટાટાનું ઓનરનું નામ હું ભૂલી ગયો યાર. રતન ટાટા, સોરી રતન ટાટાને કોઈકે ક્વેશ્ચન પૂછ્યું કે તમારે BMW ગાડી લેવી હોય તો કેટલો સમય લાગે? હવે આપણે BMW ગાડી લેવી હોય તો લગભગ ઘણો સમય લાગે. બરાબર છે. બાય ચાન્સ કરે લોટરી લાગે તો આવી જાય. તો રતન ટાટાએ જવાબ આપ્યો કે ભાઈ મને 7 વર્ષ લાગે, 6 થી 7 વર્ષ BMW લેતા મને ટાઈમ લાગે. પહેલાં તો કે તમે આટલા મોટા ઉદ્યોગપતિ છો, તમને BMW લેતા 5 થી 6 વર્ષ લાગે? રતન ટાટાએ જવાબ આપ્યો, હું ગાડી લેવાની વાત નથી કરતો, હું આખી કંપની ખરીદવાની વાત કરું છું. બરાબર. બહુ સરસ સ્ટોરી હતી. મેં કીધું લાવો અમે આની સાથે એટેચ કરી નાખું. એટલે હંમેશા સમય આપણી પરીક્ષા લેતો હોય છે. ફેલિયર આવે કદી પણ નિરાશા નહીં થવાનું. સક્સેસ ત્યારે જ મળે જ્યારે ફેલિયર તમારું સ્ટ્રોંગ હોય. એમને એમ કદી સક્સેસ નથી મળતું. હાર જીત થયા કરે પણ આપણું પોતાનું મન મક્કમ રાખવાનું, મેન્ટલ એકદમ સ્ટ્રોંગ રહેવાનું. લાઈફમાં જે બી પ્રોબ્લેમ આવે એને હસતા હસતા વેઠી લેવાનું. આજે નહીં તો કાલે કંઈક સારું લખેલું હશે. કારણ કે ફેલિયરમાં સક્સેસ છુપાયેલું છે. આજે તમારી સાથે મહેશભાઈ બધું જે ઘટનાક્રમ થયો ને એના કારણે તમે આજે ત્યાં આગળ વ્યવસ્થિત સેટલ છો. અને જો તમે મેન્ટલ એકદમ સ્ટ્રોંગ ના હોત તો તમે શું કરો? સીધા ઇન્ડિયા આવી જાઓ. બીજું કશું ના કરો, તમે ઇન્ડિયા જ આવી જવાના હતા. પણ તમે સ્ટ્રોંગ હતા, લડ્યા, બધી પરિસ્થિતિમાં તમે લડ્યા અને આજે તમે સેટલ છો. થેન્ક યુ સો મચ મહેશભાઈ, તમે સરસ સ્ટોરી મારી સાથે શેર કરી. તમે અમદાવાદમાં રેન્ટ પર ઘર લેવાના છો તો શું જુદા રહેવાના છો? પાપા મમ્મીથી તમે હેતની એક્ઝામ પછી રેન્ટ પર ઘર લેવાના છો? જો આની સ્ટોરી મેં તમને બધી કીધી હતી. બરાબર છે. મમ્મી અમને મોટા કરી દીધા, હવે પંખીડા ઉડવાના આવીએ. બરાબર. ભાવેશ છે, હવે મમ્મી ભાવેશના પંખીડાના આચવશે પછી. મમ્મીને બધાને ચાન્સ તો આલવાનો નહીં યાર. અને મારી બી પરિસ્થિતિ છે એટલે મારે જવું પડે છે ને. હમણાં સૌ ગવર્મેન્ટ જોબ હોત, બરાબર છે, અને અમારા તે ગામના છેડે મૂક્યા હોત તો એવું કહું કે ભાઈ મમ્મીને અમે લોકો અલગ રહેવા જતા રહ્યા. પરિસ્થિતિ છે ને, પરિસ્થિતિ પ્રમાણે આપણે થોડુંક એડજસ્ટમેન્ટ રહેવું કરવું જ પડે ને. જેમ જેમ ચકલીઓ છે ને એના બચ્ચાને પાળે, ઈંડામાંથી બચ્ચા નીકળે, બચ્ચાને મોટા કરે. અને મારા ઘરમાં તો એવી ચકલીના બચ્ચા હતા એટલે મને ખબર છે. ઉપરથી થેક બચ્ચાને થેક ચાંચમાં લાવીને નીચે નાખે, એને ચાલતા શીખવાડે, પછી એને ઉડાવી દે. પછી સામું પણ મળે ને તો એ ચકલી એવું નાખે કે મારું બાળક છે. એવી રીતે રાખવાનું. જોયું તમે, જોયું ને કેટલો હવે મેન્ટલી સ્ટ્રોંગ છે. તો મમ્મી બી સાથમાં સાથ હાલે ને. મક્કમ થઈ જવાનું. હવ જતા હશે, હવના સારા માટે જ જતા હશે. કમલેશ ગયો મોરબી તો ઘણા દિવસ લગીને અમને દુઃખ, અમે જેને મૂકીને આવતા ને, જેને છોકરીને વરાઈને આવતા ને એટલું અમને રડવું આવતું. છેક મહેસાણા ત્યાં સુધી અમે રડતા. આ જશે થોડા દિવસ અમને રડવું આવશે, પછી આપણે મક્કમ થઈ જાય. કોઈ કંઈ જાય તો એના સારા માટે જ જાય છે. એ ગયો એના સારા માટે જ ગયો અને એનું સારું જ થયું, આનું સારું થશે. નવતર ઓકે 4/12 અમારી મેરેજ એનિવર્સરી છે. જાગૃતિબેન વિશ યુ મેની હેપી મેરેજ એનિવર્સરી. ખૂબ ખૂબ ખુશ રહો ફેમિલીની સાથે. નવતારના સમોસાવાળાને ત્યાંથી કતરન લાવો તરીને છોકરાઓને મજા આવશે, સસ્તી આવશે. કતરન શું હોય છે મને ખબર નથી. પણ કતરન એટલે શું કે જે પેલી આ સમોસા બનાવેલી પેલી પટ્ટીઓ છે ને એ કતરન કહેતા હશે.
પછી એને તળીને પેલી ખાવાની ક્રિસ્પી થતી હશે એ કતરણ કે મને ખ્યાલ નથી. બાકી હું મારે 15 તારીખ ઓપનિંગ છે ને, એટલે થોડું ઘણું નાસ્તો બધું કદાચ નવતર સમોસા લાવવાનો મારો કદાચ પ્રોગ્રામ છે. હું ત્યાં આગળ 100% પૂછીશ આ કતરણ શું હોય છે. લસણ ફોલીને રાખો ફ્રીજમાં. સોલ્ટ ઓઇલ લગાવીથી ખરાબ નહીં થાય. અમે તો એક ગાંગરો જ કરીએ કારણ કે આપણે નવરા જ હોય. ધનવી તો છે જ, ધનવી જાતે ફોલાવી જાય. એક ગાંગરો કરી અને 2-3 દિવસ ચાલે એટલું જ અમારે લસણ ઓછું વપરાય. મસ્ત મમ્મી રેસીપી મસ્ત. હું 15માં મારા હસબન્ડ જાગૃતિનો બર્થડે છે. ઓકે, હજુ તો ઘણી વાર છે. આવતીકાલે ભાવિકા બેન. વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ. ફ્રેન્કી ખૂબ સરસ આઈડિયા. અમદાવાદમાં તે સિંગના દેહરા કાંકરિયા જૂ ઓટો વિન્ટેજ કાર મ્યુઝિયમ. ઓકે, કાલે એક બેને આપણે કોમેન્ટ કરી હતી કે માર્કેટમાં કઈ કઈ જગ્યા, મતલબ સોરી અમદાવાદમાં કઈ કઈ જગ્યા ફરવા લાયક છે, કોમેન્ટમાં જરા જણાવજો. તો આ જોઈ લો, આ સરસ મજાની કોમેન્ટ આપણા કિનારિકા કોઠારી બેને કરી છે. બરાબર, સોરી બેન, અમે એવું લખ્યું પણ હું વાંચી રહ્યો છું. સરસ મજાની જગ્યા લખી છે, એટલે સ્ક્રીનશોટ પાડી લેજો. બરાબર, જ્યારે પણ અમદાવાદ આવો તો બધી જગ્યાએ ફરજો. અને જોડે જોડે એક લિસ્ટ પણ બનાવજો કે ભાઈ તમે કાંકરિયા જાઓ છો, પરિમલ ગાર્ડન જાઓ છો ફરવા માટે, તો પરિમલ ગાર્ડન આગળ શું મળે છે. બરાબર, તો ત્યાં આગળ છોલે કુલચા મળે છે. એવું બધું લિસ્ટ બનાવજો. ફરવાનું થઈ જશે, ખાવાનું થઈ જશે. વિશાલભાઈ, મારી કોમેન્ટને રે નથી આપતા. કોમેન્ટ કર્યું કાયમ કરું છું. ભક્તિબેન, અમુક ટાઈમે કેવું હોય છે, અમુક કોમેન્ટ હું વિડીયોમાં લેતો પછી અમુક ટાઈમ પાછળ મારે કટ પણ કરવી પડતી હોય છે, એટલે કદાચ રહી પણ ગઈ જશે. આઈ એમ રિયલી સો સોરી. રોજ કોમેન્ટ કરવાની. બરાબર, કાલે રાજસ્થાનનું તમે જોયું ને, સીએમની રેસમાં તો બધા નીકળી ગયા ને, ત્રીજી ખુરશીમાંથી મોદી સાહેબે કેવા ઉપાડી લીધા, એના જેવું છે. રોજ કોમેન્ટ કરવાની. એક ના એક દિવસ તમારી કોમેન્ટ આવશે. જય સ્વામિનારાયણ. યુએસમાં મોટાભાગના આપણા ઇન્ડિયામાં બેકગ્રાઉન્ડ શાકભાજી વાવતા હોય છે. ઓકે, કાવડી મોટી કેરી. હા, મેં ખજૂરભાઈના વિડીયોમાં જોયું હતું આવડી મોટી કેરી. એક વખત આજ ઓસ્ટ્રેલિયા કે અમેરિકા કે ક્યાં હતા ત્યાંનો મેં વિડીયો જોયો હતો. આટલી મોટી કેરી હતી, ખાસી મોટી, 100%. અમેરિકાથી ઇન્ડિયા આવો તો કેરી લાવજો, મમ્મીને ભાવે છે. અને આજે છે ને હું એક માર્કેટમાંથી નીકળ્યું ત્યાં મસ્ત મેં કેરી જોઈ હતી, આફૂસ કેરી. પણ ટ્રાફિક તો બધે મળે છે એવું છે ને, હા. મારે લેવાની ઈચ્છા હતી પણ ટ્રાફિક હતું એટલે હું ના લઈ શક્યો. અમને ઓપનિંગમાં તેડ આવજો. 100% 3 જો ઇન્વિટેશન કાર્ડ મોકલ્યા છે. 3 જગ્યાએ આવજો, મોસ્ટ વેલકમ. બરાબર, 3 જગ્યાને મારામ તો પોસિબલ નહીં થઈ શકે. બરાબર છે, બાકી કમલેશભાઈને ત્યાં આવજો, ભાવેશના ત્યાં આવજો. કારણ કે યાર મારે ત્યાં બધું ઓનલી ફોર વેપારીને ઇન્વિટેશન છે. બરાબર, તો પણ છતાં હું પ્રેમથી આપી રહ્યો છું. આવજો, મોસ્ટ વેલકમ. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને પૂરો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.